યમરાજ મૃત્યુના દેવતા માર્યા ગયા હતા. હા, એ દિવસે મૃત્યુને પણ પોતાની જ મૃત્યુનો સામનો કરવો પડ્યો. અને જેમણે તેમને માર્યા એ હતા મહાકાલ, કાળોના કાળ, સર્વનો સંહાર કરનાર. માત્ર એક 16 વર્ષના નાના ભક્તને બચાવવા માટે મહાદેવે યમરાજની છાતી પર એટલી જોરદાર લાત મારી કે યમરાજ મૃત્યુ પામ્યા. કથા શરૂ થાય છે મહાન શિવભક્ત ઋષિ મૃકંડુ અને તેમની પત્ની મરુદ્દતીથી. તેમણે બધું હતું, પરંતુ સંતાન નહોતું. એ જ તેમનું એકમાત્ર દુઃખ હતું. તેમણે ભગવાન શિવની કઠોર તપસ્યા કરી. ભોળેનાથ પ્રસન્ન થયા, પરંતુ તેમણે એક કઠિન શરત મૂકી. કહો, તમને કેવો પુત્ર જોઈએ? 100 વર્ષ જીવતો પરંતુ મૂર્ખ, અથવા 16 વર્ષની ઉંમરનો પરંતુ બુદ્ધિશાળી. ઋષિએ બુદ્ધિશાળી પરંતુ માત્ર 16 વર્ષ જીવતો પુત્ર માંગ્યો. ઘરમાં ખુશીઓ છવાઈ ગઈ. બાળકનું નામ રાખવામાં આવ્યું માર્કંડેય. માર્કંડેય ધીમે ધીમે મોટા થવા લાગ્યા, પરંતુ જેમ જેમ તેમની 16મી વર્ષગાંઠ નજીક આવી, માતા પિતા રડવા લાગ્યા. જ્યારે માર્કંડેયને ખબર પડી કે તેમને 16 વર્ષની ઉંમરે મૃત્યુ પામવું છે, ત્યારે તેઓ ડર્યા નહીં. તેમણે કહ્યું, હું એ મહાકાલની શરણ લઈશ જે મૃત્યુને પણ બદલી શકે છે. તેઓ ઘર છોડીને પવિત્ર નદીના કિનારે ગયા, માટીમાંથી શિવલિંગ બનાવ્યું અને તેમાં લીન થઈને તપ કરવા લાગ્યા. 3 દિવસ વીતી ગયા. ત્રીજા દિવસે જ્યારે માર્કંડેય ચોક્કસ 16 વર્ષના થયા, યમરાજે પોતાના યમદૂતો મોકલ્યા. જ્યારે યમદૂતોએ તેમને સ્પર્શ કરવાનો પ્રયત્ન, ત્યારે માર્કંડેયની ભક્તિની તીવ્રતાએ તેમને અટકાવી દીધા. હાર માનીને યમદૂત ભાગી ગયા. હવે યમરાજ ક્રોધિત થઈ ગયા. તેઓ પોતે આવ્યા, મૃત્યુના ફંદા સાથે ગર્જના કરતા કહ્યું, બેટા, તારો સમય પૂરો થયો. ડરીને માર્કંડેય શિવલિંગને ચાંપટી ગયા. યમરાજે ફંદો ફેંક્યો, પરંતુ એ તેમની સૌથી મોટી ભૂલ હતી. ફંદો માત્ર બાળક પર નહીં, પરંતુ શિવલિંગ પર પણ લાગી ગયો. તેમણે અજાણતા મહાકાલને બંધવાની કોશિશ કરી. ત્યારે જ ભયાનક વિસ્ફોટ થયો. શિવલિંગ ફાટી પડ્યું અને મહાકાલ પ્રગટ થયા. તેમણે ગર્જના કરીને કહ્યું, મૂર્ખ, મારા ભક્ત પર હુમલો કરવાની હિંમત કેવી રીતે કરી? મહાકાલે યમરાજની છાતી પર જોરદાર પ્રહાર કર્યો અને ત્રિશૂલથી તેમને મારી નાખ્યા. એ ક્ષણે દુનિયામાંથી મૃત્યુ ખતમ થઈ ગયું. પછી ભગવાન શિવે માર્કંડેયને અમર બનવાનો વરદાન આપ્યો. પછી બ્રહ્માંડનું સંતુલન જાળવવા માટે યમરાજને ફરી જીવિત કર્યા, પરંતુ ચેતવણી આપી શિવ ભક્તોથી દૂર રહેજે. અંતમાં